Painted, Painless Learning. આપ સૌની પેન્ટેડ એપ્લિકેશનની અંદર સહૃદયપૂર્વક હાર્દિક 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 સ્વાગત કરું છું. એકવાર ઓડિયોની વિડીયો એકદમ જો ચોક્કસ આવતો હોય અને તમને મારો અવાજ હૃદય સુધી પહોંચતો હોય કે એકવાર હા મોજા લખી દો એટલે આપણે તમારો અદ્ભુત અલૌકિક લેક્ચર શરૂ કરીએ. ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આજે ડિસ્કસ કરવાનું છે કે વાયુ શું હોય છે, વાયુની રીતે દબાણ કેમ છે ને હાથર હાથર હાકળ 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 માર 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 એકદમ હા મોજા હા મોજા હા મોજા. અને તમને અત્યાર સુધીના લેક્ચર કેવા લાગ્યા? અને ઘણા બધા લોકો જે છે શનિવારે નતા જોઈન થાય, બધાને નમ્ર વિનંતી છે કે શનિવારે હર્ષર સ્પેશિયલ મારા કલેજાઓ માટે યુટ્યુબ ઉપર લાઈવ આવે છે અને તમારા આજુબાજુ મામા કાકા દાદા મામા માસીના છોકરાને જે છે તમારે કહી દેવાનું છે કે બધાને લાઈવ આવો અને એ લાઈવ ની અંદર તમારે જે છે એ કમેન્ટ કરવાની છે અને કહેવાનું છે કે કેવું લાગ્યું, સરસ મજાનું આપણે ભણશું. તો દરેક વિદ્યાર્થીને નમ્ર હૃદયપૂર્વક વિનંતી છે કે મારા કલેજાઓ એકવાર શનિવારે 7 વાગે બધાએ હાજર રહી જવાનું છે. સમયમાં કઈ ફેરફાર થશે તો જાણ કરશું, પણ 9મા વાળા છોકરાઓ રહેવાના જોઈએ. અને કાલે જે તમને ટાઈમ મેનેજમેન્ટ નોટ્સ હાઉ ટુ મેક મિસ્ટેક નોટ્સનો વિડીયો મેકો છે, કેટલા લોકોએ જોયો એકવાર કમેન્ટ કરી દો એટલે મને ખબર પડે કે મારા કલેજાઓ છે એ વિડીયો જોવે છે કે નહીં. કેમ કે મારા કલેજાઓ માટે મેં વિડીયો બનાવ્યો છે કે જીવનની અંદર કઈ રીતે એ સક્સેસ થઈ શકે એના માટે મેં એટલી બધી મહેનત કરતા હોય. તમારા વાલાઓ કેટલું જોવે છે મને ખબર તો પડવી જોઈએ ને, બરાબર છે? અને હવે બધાએ હાજરી પુરાવાની છે. જેટલા લોકો હું હા હમ કરે છે એ બધા લોકોએ કમેન્ટની અંદર લખવાનું છે કે તમને વિડીયો કેવો લાગ્યો છે, મિસ્ટેક નોટ્સ બનાવવાનો વિડીયો કેવો લાગ્યો છે. દરેક વિદ્યાર્થીઓ લેક્ચર પૂરો થાય એટલે પહેલું કામ એ કરવાનું છે કે તમારે વિડીયો જોવાનો છે, હાઉ ટુ મેક મિસ્ટેક નોટ્સ, અને એની અંદર તમારે જે છે કમેન્ટ કરવાની છે. બધાની કમેન્ટ મારે જોવે. અહીંયા જેટલા વિદ્યાર્થીઓ છે એટલા કમેન્ટ કરશે તો બધા વિદ્યાર્થીઓને ખ્યાલ આવશે કે કેવી રીતે મિસ્ટેક નોટ્સ બનાવે. એક વાત કહી દઉં કે આ વસ્તુ છે ને તમને ક્યાંય નહીં શીખવાડે, ક્યાંય એટલે ક્યાંય નહીં. આ વસ્તુ તમારા માટે સ્પેશિયલ હર્ષનો અનુભવ છે એ લઈને આવ્યો છું. એટલે મારા કલેજાઓ પ્લીઝ 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 બધાને નમ્ર વિનંતી છે કે આ વિડીયો બધા સુધી શેર કરો. ભણતા હોય, ન ભણતા હોય, 9મું ભણતા હોય, 10મું ભણતા હોય, 11, 12 કોલેજ જે ભણતા હોય પણ આ બધાને કામ લાગે એવો છે. ડેઈલી લાઈફમાં જે લોકો કામ કરે છે એ બધાને પણ કામમાં લાગે એવો છે, કેમ કે આ જીવન જરૂરિયાત વાળો વસ્તુ. નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે કેમ છે? એકદમ ક્લિયર છે ને? સ્ક્રીન એકદમ ક્લિયર છે? મારો ઓડિયો હવે સરસ આવતો હશે આઈ થિંક. હવે કઈ તમને ડાઉટ હશે નહીં તો બધાને એકદમ ક્લિયર હોય ને કોઈને કઈ ડાઉટ ન હોય તો ફટાફટ મને કહી દો કે યસ સર એકદમ ક્લિયર છે ને કંઈ ડાઉટ નથી. અને વોઇસ પણ ચોટતો નથી. જો કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો અત્યારે કહી દો એટલે આપણે ક્લિયર કરી દઈએ. ઓડિયો ને વિડીયો એકદમ ક્લિયર છે સર. ઓકે છે, ચાલો તો આપણે ભણવાનું શરૂ કરી દઈએ. ચલો શરૂ કરે અંતાક્ષરી લેકે પ્રભુ કા નામ. રાઈટ છે, બરાબર છે વિદ્યાર્થીઓ? એકદમ રેડી થઈ ગયા છે બધા અને ભણવા માટે તૈયાર છે. તો આપણે શરૂ કરીએ તમારો લેક્ચર અદ્ભુત અલૌકિક કે જેનું નામ છે વિજ્ઞાનનો લેક્ચર. ઓકે, ક્લિયર છે? મારો અવાજ મને આવે છે? ઓકે ચાલો ડન છે. તો તમારી અવાજ છે એ વિડીયો હું જે છે ઓડિયો વિડીયો બધું સાંભળી શકું છું. તો ડન છે. ચાલો વિદ્યાર્થીઓ એકદમ અદ્ભુત અલૌકિક લેક્ચર તમારા શરૂ કરીએ. કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ક્યાં પહોંચ્યા હતી મને નથી ખબર, એટલે આપણે જે છે એકવાર જોઈ લઈએ કે ક્યાં પહોંચ્યા હતા. બરાબર છે? કેમ કે ઘણા બધા લોકોને ભણાવતા હોય એટલે આપણે યાદ ન રહે કે ક્યાં પહોંચ્યા હતા. આઈ થિંક ગલન અને ઉત્કલન બિંદુની વાત કરી દીધી હતી. કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરની પ્રક્રિયાને શું કહેવાય? ગલન કહેવાય. અને જે તાપમાને ઘનમાંથી પ્રવાહીમાં થાય એને ગલન બિંદુ કહેવાય. આવી કઈ વાત કરી હતી? એકદમ ક્લિયર છે? ઓકે સર, ડન છે. વિડીયો ઓડિયો કાંઈ ચોટતો નથી. ચાલો સર, ક્લિયર સર. હવે આજે આપણે જોવાનું છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર ભણવાના હતા, નેક્સ્ટ લેક્ચરમાં આવી ગયા. ચાલો એકદમ આપણે વ્યવસ્થિત જગ્યાએ પહોંચી ગયા છે અને આપણું કાર્ય કરવા માટે તૈયાર છે. ગલનગુપ્ત ઉષ્મા એને ઇંગ્લિશમાં કહેવાય સ્પેસિફિક હીટ. અને ઇંગ્લિશમાં શું કહેવાય? સ્પેસિફિક હીટ. સાહેબ આ ઇંગ્લિશ કેમ લખે છે ઘડીએ? ઇંગ્લિશ સાહેબ ઇંગ્લિશમાં ભણાવતા હતા પહેલા. શું કરતા હતા? ઇંગ્લિશમાં ભણાવતા હતા. ઇંગ્લિશમાં ભણતા હતા ને ભણાવતા હતા, બરાબર છે? એટલે સ્પેસિફિક હીટ. પહેલા આપણે મૂળ કાઠિયાવાડી દઈએ છીએ, કાઠિયાવાડી માણસો છીએ, બરાબર છે? તો કે હા સર ચલો ડન. ઓકે ચાલો મારા કલેજા. તો કે ગલનગુપ્ત ઉષ્મા એટલે શું સાહેબ? ગલન તો સમજાણું કે જેનું જે છે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને શું કહેવાય? તો કે ગલન કહેવાય. અને ભાઈ સમાજની માલપા જે છે કહેવામાં આવે છે કે ગલન ગુપ્ત એટલે શું? ગુપ્ત એટલે ગુપ્ત સામ્રાજ્યના રાજા ચંદ્રગુપ્ત મૌર્યની વાત કરો છો? નહીં, ચંદ્રગુપ્ત મૌર્યની વાત નથી કરતા. ગુપ્ત એટલે કે કંઈ બીજું થાય છે. અહીંયા શું મિનિંગ થાય છે જોઈએ.
તો કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ, એટલે ગલનની પ્રક્રિયા થાય એટલે ગલન બિંદુ જે છે, જો સમજો ગલનની પ્રક્રિયા એટલે શું, તો કે ગલન એક બરફનો ટુકડો લીધો, બરફનો ટુકડો લીધો, ધારો કે લેટ એક્ઝામ્પલ મારા કે લઈ જાઓ, આ આપણે અહીંયા બરફનો ટુકડો લીધો, આ એસી નું રિમોટ છે, હાલે છે, હાલે છે, બરફનો ટુકડો લીધો, બરાબર છે, અને બરફના ટુકડાને લઈ અને શું કર્યો તો કે ઓગળી ગયો, એટલે જ્યાં સુધી નો ઓગળે બરફનો ટુકડો ત્યાં સુધીની અહીંયા વાત કરવાની છે. શું વાત કરવાની છે, કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન ગલન બિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય, યાદ રાખજો, જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી, અને બીકરને ગરમી આપવા છતાં તાપમાન શું રહે છે, તો કે અચળ રહે છે. તાપમાન શું રહે છે, અચળ રહે છે. હજી નો સમજાણું હોય તો એકવાર ફરી વાર સમજી લો શું કહેવા માંગે છે. બરફ લીધો, ચાલો લેટ્સ સપોઝ ધેટ આપણે કોઈ પદાર્થ લીધો, કોઈ પદાર્થને કોઈ પદાર્થને પીગળવા માટે, એટલે કોઈ પદાર્થને એક તાપમાન ઓગળવાનું શરૂ કરે છે, પીગળવાનું શરૂ કરે છે, તો એ તાપમાનથી લઈ અને જ્યાં સુધી સંપૂર્ણ ન પીગળે ત્યાં સુધી એનું તાપમાન ફિક્સ હોય છે. ફરી વાર સર રિપીટ કરો, જ્યાં સુધી કોઈ પદાર્થને સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી એનું તાપમાન ફિક્સ. સમજાણું? ધારો કે કોઈ એક બરફ છે, ધારો કે અહીંયા કોઈ બરફનો ટુકડો છે, એનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, તો અત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ ઓગળવાનું શરૂ થાય છે, સંપૂર્ણ ઓગળી નહીં જાય ત્યાં સુધી એનું તાપમાન ફિક્સ રહેશે. કેટલું? તો કે 0 ડિગ્રી સેલ્સિયસ. કેટલું રહેશે મારા કલે જાઓ, તો કે 0 ડિગ્રી સેલ્સિયસ છે ઈ રહેશે. ડન છે સર? હા સર, ડન છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બનાવવામાં આવે ત્યારે શું થાય, તો કે ત્યારે તમારે એને ઉષ્મા આપવી પડે. શું આપવી પડે? ઉષ્મા. ઉષ્મા રેશમાં નહીં, ઘણા પાછો રેશમાં યાદ આવે, એ મોસમ, એ નદિયા, એ તારા કિનારા, એ ચંચલ હવા. તો આવી રીતે જે છે એ સરસ મજાનું શું આપવામાં આવે છે, આવી રીતે સરસ મજાની શું આપવામાં આવે છે, તો ઉષ્મા આપવામાં આવે. આને શું કહીશું મારા કલેજાઓ? આને શું કીધું? ઉષ્મા. ये मौसम, ये नदियाँ, ये तारा किनारा. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે ઈ તાપમાન. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે શું કહેવાય એને? તાપમાન. તને તાવ આવે ને ત્યારે બેટા 100 ડિગ્રી હોય, કેટલું હોય? 100 ડિગ્રી હોય. 100 ડિગ્રી એટલે ધગધગતો હોય, ધગધગતો. આપણે વરાળ બને ને, વરાળ કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થા બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, અને બરફ આ ઉષ્મા ઉર્જાને શું કરે છે? શોષી લે છે. સાહેબ તમે ગમે એટલું તાપમાન આપો, તમારી કેવડ હોય એટલું તાપમાન આપો, પણ ડિગ્રી સેલ્સિયસ નહીં વધે એટલે નહીં જ વધે. કેમ? કેમ કે બરફનું તાપમાન ફિક્સ રહેશે. બરફનું તાપમાન કેવું રહેશે? ફિક્સ રહેશે. જ્યાં સુધી સંપૂર્ણ પાણી નહીં બની જાય ત્યાં સુધી બરફનું તાપમાન એકદમ 1 નંબર રહેવાનું છે મારા વાલા. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે. ક્યાં છુપાયેલી હોય છે? સંઘટકોમાં. બરાબર છે, જેને ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ થાય છે. ગુપ્તનો અર્થ શું થાય છે? છુપાયેલી. હવે ખબર પડી કે ગુપ્ત ઉષ્મા ઉર્જા કેમ કહેવામાં આવે છે? કેમ કે અહીંયા ઉષ્મા ઉર્જા છે એ છુપાયેલી હોય છે. કેની અંદર? તો કે સંઘટકોની અંદર. અહીં ઉષ્મા ઉર્જા સંઘટકોની અંદર છુપાયેલી હોવાને કારણે એને ગુપ્ત કહેવામાં આવે છે. એટલે આ ગુપ્ત ઉર્જા છે, જેને ગુપ્ત ઉષ્મા ઉર્જા અથવા તો ગલન ગુપ્ત ઉષ્મા ઉર્જા તરીકે જાણવામાં આવે છે. સર એકદમ ક્લિયર છે. શું કહે છે મારા કલેજાઓ? શું કહે છે? તો કે ભાઈ સંઘટકો એટલે શું કહે છે? 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે ઠંડી હોય મારા વાલા, ઠંડી હોય. 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે એકદમ ઠંડી હોય. શું હોય? એકદમ ઠંડી. 0 ડિગ્રી સેલ્સિયસ મારા વાલા બરફ થઈ ગયો. બરફ, પાણીનું બરફમાં થવાની પ્રક્રિયા ક્યારે શરૂ થાય? 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે.
તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે. ફરીવાર શું કહેવા માંગે છે? તો કે પદાર્થના, હવે આ યાદ રાખજો જો ભાઈ, ધીસ ઇઝ आईएमपी, दिस इज आईएमपी। हर्ष सर ने बोल दिया मतलब बोल दिया, आईएमपी होगा तो ही बोलेंगे, वरना आपको हैरान। ये आ धंधा करवा માંડ્યા તમે? આ ધંધા ધંધા નથી કરતો, તમને ઝૂમ કરીને કહી દઉં, આઈએમપી હોય ને ઝૂમ કરીને બતાડે તો સારું લાગે, સમજો ને? એટલા માટે બીજું કાંઈ છે નથી. ચાલો, તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. ન સમજાણું? ફરી વાર આ વ્યાખ્યા યાદ રાખવાની છે કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે, કેટલા? એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન, કેટલો કિલોગ્રામ ઘન? 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. મારી સાથે દરેક વિદ્યાર્થીઓ એક સાથે એકી સૂરમાં બધા જ વિદ્યાર્થીઓ બોલશે અને અહીંયા હું સાંભળીશ. કેવી રીતે સાંભળીશ? હું તમારા હૃદય સમાજે છે, દિલમાં રહેલો છું. તમે જે બોલશો એ મને ફીલ થશે. આઈ નો માય સ્ટુડન્ટ્સ. તો ફરી વાર બધા એક સાથે, પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. એ ભાઈ જમવાનું મેકી દે, મમ્મી બોલાવે છે, તેને કહી દે કે ભાઈ ઘડી ખમી જાવ, મારે ભણી લેવું છે. શું કરવું છે? ભણી લેવું છે. ફરી વાર તમારા આજુબાજુના ઘરમાં ખબર પડી જોઈએ કે મારો છોકરો છોકરી ભણે છે ને સમાજની માલિક એવું થવું જોઈએ કે હોશિયાર છે. તો શું કીધું? તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ક્લિયર છે સર? એકદમ ક્લિયર છે. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન તાપમાન થાય? આ યાદ રાખવું, આ સમાજની માલિપા યાદ રાખવું. ખરેખર તો 273.15 થાય. ખરેખર તો 273. અરે યાર 273.15 કેલ્વિન થાય છે. ક્લિયર છે સર? તો હા ક્લિયર છે, એકદમ ક્લિયર છે સર. તમે ભણાવો એટલે ક્લિયર. 0 ડિગ્રી સેલ્સિયસ એટલે શું? તો કે જે બરફ થવાનું કારણ છે, ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો એકમ છે, એની બરાબર શું થશે મારા કલેજાઓ? તો કે 273.15. આપણે મોટું 273 લેશું, પણ 0.15 ની ટેવ પાડવી, કેમ કે આ વસ્તુ આઈએમપી છે. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીના કણોની ઉર્જા તેજ તાપમાને બરફના કણોની ઉર્જા જેટલી હોય છે. ઓકે સર, ક્લિયર છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી હોય છે? આ યાદ રાખવું, યાદ રાખવું. કેટલી હોય? તો કે સાહેબ 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કેલ્વિન, જૂલ પર કિલોગ્રામ. એક તમારા માટે સરપ્રાઈઝ છે, એક તમારા માટે સરપ્રાઈઝ છે. બધા વિદ્યાર્થીઓ છે 273.16 કયો કે 13 કયો, બધા બરાબર છે. હા પટેલ, આરુષ પટેલ ભાઈ, મને ખ્યાલ છે, બરાબર છે. હા, તમારી ચોપડીમાં ન હોય દિવ્યાબેન તો કઈ વાંધો નહીં, અમે તમને મેકલી આપશું એટલે તમને યાદ રહી જાય છે. બરાબર છે? ક્લિયર છે? ઉર્જાને માપવા માટે કયું સાધન વપરાય? કઈ છે? ચાલો, બરાબર છે. આ એક પ્રકારની ઉર્જા છે. ઉષ્મા ઉર્જા માપવા માટેનું સાધન જે છે એને જૂલ મીટર કહેવાય. શું કહેવાય? જૂલ મીટર. જૂલ મીટરના ઉપયોગથી પ્રયોગ કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? તો કે મીટર હતું જેમાં ઉષ્મા ઉર્જા માપવાની હતી. શું માપવાની હતી? ઉષ્મા ઉર્જા. તો ઉષ્મા ઉર્જા માપવા કેમાં થાય? તો કે જૂલ મીટરની અંદર. અહીંયા તાપમાનમાં વધારો કરતા ગયા, હીટરની મદદ તાપમાન વધારતા ગયા, વધારી ગયા, પણ તાપમાનમાં ફેરફાર થયો નહીં. કેટલું તાપમાન? 0 ડિગ્રી સેલ્સિયસ, અથવા તો 273.15, અથવા તો કોઈક છોકરો કહેતો તો 273.16 કેલ્વિન. તો 273.16 રાખીએ. ચાલો, તમારું માન છે, તમારી જે છે એ શ્રદ્ધાને વંદન છે. આ બધું લખવાનું છે, લખવાનું છે ને મારા વાલા? આનું લખવાનું હોય, આ તો યાદ રાખવાનું. આ શું યાદ રાખવું? એટલું તો યાદ રહી નહીં મારા વાલા, એટલું ત્યાં યાદ રહી જ ન રહી. ચાલો, એકદમ ક્લિયર છે? ઓકે, तुम साथ हो जो मेरे, किस चीज की कमी है, अब भी किनान है तो तुम भी इजी इजी सब है.
હર સાથ સે ગુલામ અબ સરળતા ખાતર 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273 કેલ્વિન લઈ જઈશું. 16 આવે, મારી મિસ્ટેક હશે અથવા તો મને સમજવામાં ભૂલ થઈ જશે, પણ અમે 273.15 કેલ્વિન લેતા હતા. હાચું મારા આમ બસ 273.15 લેતા હતા. હવે 16 કેમ થઈ ગયું ખબર નહીં. બરાબર, તાપમાન કદાચ આમાં મિસ્ટેક હોય અથવા તો કંઈક હોય તો કંઈ ખબર નહીં, પણ 273.15 લેતા અમે. પણ હોળ છે તો હોળ લેજો તમે. તાપમાનનું માપ કેલ્વિનમાંથી અંશ સેલ્સિયસમાં ફેરવવા માટે શું કરવાનું? આઈએમપી છે, ધીસ ઇઝ આઈએમપી, ધીસ ઇઝ આઈએમપી. શું કહે છે? આના દાખલા પૂછાશે, આના દાખલા પૂછાય કે એમસીક્યુ ની અંદર શું પૂછાય કે એમસીક્યુ ની અંદર દાખલા પૂછાય કે હા લખવાનું દિવ્યાબેન 100% લખવાનું છે ને. लिखिएगा तभी तो आगे बढ़ेगा. અત્યારે સ્ક્રીનશોટ પાડી લેવાનો, અત્યારે નહીં લખવાનું, અત્યારે સમજી લેવાનું. બરાબર છે. અને હવે તો રેકોર્ડેડ લેક્ચર આવવા માંડ્યા છે ને ટાઈમે, હવે રેકોર્ડેડ લેક્ચર આવવા માંડ્યા છે તો એમાંથી તમે લખી શકો છો. હા એટલે શું કહેતો હતો હું ભૂલી ગયો. હા મારા વાલા, તો એવું કહેવામાં આવે છે કે તાપમાનનું માપ કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવું હોય તો 273 બાદ કરવાના અને સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવું હોય તો 273 ઉમેરવાના. આ આપણને યાદ રહી ને એટલે હું તમને સૂત્ર બનાવી દઉં. સપોઝ કે તમારે કેલ્વિનમાં તાપમાન આપ્યું છે, શેમાં આપ્યું છે તાપમાન? કેલ્વિનમાં. એમાંથી તમારે શેમાં ફેરવવું છે તો કે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું. શેમાં ફેરવવું છે? ડિગ્રી સેલ્સિયસમાં. કેલ્વિનમાંથી તમારે કેમાં ફેરવવું? સેલ્સિયસમાં. તો કેલ્વિનમાંથી 273 બાદ કરી દેવાના એટલે તમને શું મળશે? સેલ્સિયસ મળશે. આ સૂત્ર યાદ રાખજો, આ સૂત્ર યાદ રાખજો. હર્ષરે કીધું તું પછી કોઈ કહેતા નહીં. પછી બીજું સૂત્ર આવે ટીકે બરાબર, ટીકે બરાબર શું થાય તો કે ટીસી વત્તા 273. યાદ રાખજો, પછી કહેતા નહીં કે આ સરે લખાવ્યું નહોતું. આવું તમને કોઈ લખાવતું નથી. શું કીધું તું કે સેલ્સિયસમાંથી કેલ્વિનમાં ફેરવવા માટે 273 ઉમેરવા પડે એટલે 273 ઉમેરી દીધા. આવું કોઈ ભણાવતું નથી. આની પીડીએફ મેકલશો? હા મેકલી દઈશ. વોટ્સએપમાં મેકલશો? હા મેકલી દઈશ દિવ્યાબેન. હવે આને રિલેટેડ પ્રશ્ન ના પૂછતા બેન. બરાબર છે. તમને બધાને શું થાય એના માટે જે છે તમને પીડીએફ મળી જશે. પણ પીડીએફ ક્યારે મળશે તો કે તમારે ટેસ્ટ છે ને ચાલો અત્યારે આજે અથવા તો કાલે, આજે અથવા તો કાલે મેક્સિમમ ટ્રાય કરીશ કે આજે મળી જાય અથવા તો કાલે આ પીડીએફ આખી મળી જાય. શાંતિ? હક થઈ ગયું? હવે કોઈ આને રિલેટેડ પ્રશ્ન ન પૂછતા. મને મારે વાલા ભણાવવા દેજો ઘડી. ચાલો વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ અને ઉત્કલન બિંદુ તથા બાષ્પ બિંદુની ગુપ્ત ઉષ્મા છે આપો એવું તમને કહેવામાં આવે છે. તો શું કહે છે જોઈએ. તો કે શું કીધું મારા વાલા? તો કે ઉત્કલન બિંદુ એટલે શું? ઉત્કલન બિંદુ એટલે કે જે તાપમાને ઉકળવાનું શરૂ થાય, જે તાપમાન ઉકળવાનું શરૂ થાય અમારું મગજ જે છે એ ગરમી હોય ત્યારે ઉકળે. બરાબર ને લોનકભાઈ? આપણે છે ને આમ જો ગરમ ગરમ થતું હોય મારા વાલા, બરાબર ને, આમ મગજ જે છે આપણે બે રોડ ઉપર ગયા હોય અને પછી શું થાય તો કે ગરમી લાગે. જે ગરમી લાગે પછી મારે સોડા પીવી પડે. રોનકભાઈ કે મારે સોડા પાવી છે, અમે પી લઈએ. ક્યારેક અમે રોનકભાઈ ક્યારે રોનકભાઈ એમ ને ભાઈ, બરાબર છે. ચા પીવડાવે અમને રોનકભાઈ છે ને, ચા પીવડાવે કેમ કે ચાના શોખીન છે. પણ હું નથી ચા પીતો એટલે એ પીવે હું જોઉં. ટીકે અને ટીસી નું ફૂલ ફોર્મ મેરે યાર. ટીકે એટલે ટેમ્પરેચર ઇન કેલ્વિન ને ટીસી એટલે ટેમ્પરેચર ઇન સેલ્સિયસ. તાપમાન કેલ્વિનમાં ને તાપમાન સેલ્સિયસમાં. તાપમાન કેલ્વિનમાં, તાપમાન સેલ્સિયસમાં. ટીકે એટલે તાપમાન કેલ્વિનમાં, ટીસી એટલે તાપમાન સેલ્સિયસમાં. ઉત્કલન બિંદુ એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે. ઉકળવા લાગે એટલે શું? બાષ્પીભવન થઈ જાય. તડકા નીકળે ને ત્યારે મગજ હેંગ થઈ જાય. બરાબર છે ને? એટલે પાણી શું થઈ જાય? ઉકળવા માંડે. જે તાપમાને પાણી ઉકળવા માંડે, જે તાપમાને તમારું મગજ છલકી જાય એને ઉત્કલન બિંદુ કહેવાય. એવું નહીં લખવાનું. જે તાપમાને ઉકળવા મળે. શું થવા મળે? ઉકળવા મળે. જે વાતાવરણ દબાણે પ્રવાહી ઉકળવા લાગે તે તાપમાને પ્રવાહીનું શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. ગલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને ઘનમાંથી પ્રવાહી થાય એને શું કહેવાય? ગલન બિંદુ કહેવાય. ઉત્કલન બિંદુ એટલે શું? તો કે જે તાપમાને પ્રવાહીનું ઉકળવા માંડે એટલે પ્રવાહીનું શેમાં રૂપાંતર થવા માંડે? વાયુમાં. એને શું કહેવાય? ઉત્કલન બિંદુ કહેવાય. ડન છે? ચાલો ક્લિયર છે? तुम साथ हो जो मेरे किस चीज की कमी है. જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાને દબાણ તે પ્રવાહીનું કેવું હોય છે? તો કે ઉત્કલન બિંદુ હોય છે. ક્લિયર છે? પર્વતની તળેટીએ અને પર્વતના શિખર પર વાતાવરણનું દબાણ કેવું હોય છે? તો કે જુદું જુદું હોય છે. બંને સ્થળોએ કેવું હોય છે? જુદું જુદું હોય છે. ઉત્કલન બિંદુ કેવું હોય? તો કે જુદું જુદું હોય છે. પાણી માટે આ તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ કેટલું હોય? તો કે 100 ડિગ્રી સેલ્સિયસ બરાબર. 273 વત્તા 100, 273 વત્તા 100 બરાબર. કેલ્વિન એ એક તાપમાનનો એકમ છે. તાપમાન માપવા માટે જેમ ડિગ્રી સેલ્સિયસ આવે એમ કેલ્વિન આવે.
તો 100 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થાય? તો કે 273 એડ કરી દો એટલે તમને કેલ્વિન મળે. 100 + 273 કેટલા થાય? 373. 100 + 273 આમાં સૂત્ર શું છે? તો કે આપણને શું આપી દીધું? શું મેળવવું છે? તો કે ટીકે મેળવવું છે. તો ટીકે બરાબર શું થાય? તો કે ટીસી + 273. ટીસી + 273. તો ટીસી ની કેટલી વેલ્યુ છે? તો કે 100. અને આ કેટલા છે? 273. તો 273 + 100 કેટલા થાય? 373. શું લખવાનું? કેલ્વિન. આવડે એને અભિનંદન, ન આવડે એને ખૂબ ખૂબ અભિનંદન. 2 વાર યાદ રાખી લેજો, આવડી જશે. સ્ક્રીનશોટ પાડી લો ફટાફટ, ચેન્જ કરું છું. ચાલો, બાષ્પીભવનમાં ગુપ્ત ઉષ્મા એટલે શું? બાષ્પીભવનમાં ગુપ્ત ઉષ્મા એટલે શું? તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે. શું કીધું છે? ચાલો, ડન છે. તો કે પદાર્થના માઇક શરૂ કરવા માટે કાંઈ નહીં કરવાનું, હું કહી દઈશ. એટલે કેલ્વિન એટલે આયુષ્યબેન કીધું ને કે કેલ્વિન એક તાપમાનનો એકમ છે. જેમ વજનનો એકમ કિલોગ્રામ છે, ગ્રામ છે, મિલીગ્રામ છે, એવી રીતે તાપમાન માટે કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ આવે. આયુષ્યબેન રાજી તમે? તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. ફરીવાર આપણે જેવી રીતે બોલ્યા હતા એવી રીતે બધાએ યાદ રાખવાનું છે. શું કીધું છે? તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. સાહેબ આ યાદ રાખવાનું, સાહેબ આ યાદ રાખવાનું, સાહેબ આ યાદ રાખવાનું. બરાબર છે? કેવી રીતે યાદ રહેશે? તો કે તમે બધા મારી યાર બોલવાનું છે, બધાએ મારી સાથે બોલવાનું છે. એક સાથ બોલેંગે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કા ડેફિનેશન. પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા, પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઊર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. સર ક્લિયર છે? સર ક્લિયર છે? પ્રજાપતિભાઈ તમને એક રોજ ચોટ ફોર એવરીવન વોઇસ ક્લિયર આવે છે? તો કે હા સર ક્લિયર આવે છે. બધાને આવે છે? તો કે હા સર બધાને આવે છે. બરાબર છે? સર સરખું આવે છે વોઇસ? તો કે હા મારે તો આવે છે. બરાબર. જેને જેને ક્લિયર આવતો એકવાર બોલી જાઓ. જેને જેનો અવાજ ક્લિયર. અરે ભાઈ 1 નંબર આવે છે. ચાલો, ડન છે? તો કે હા સર ડન છે. પછી શું કીધું? તો કે 373 કેલ્વિન તાપમાને પાણીની બાષ્પ એટલે વરાળના કણોમાં જ તાપમાને પાણીના કણો કરતા વધુ ઉર્જા ને શું કહેવામાં આવે છે? તો કે ટૂંકમાં 373 એટલે શું થયું? 100 ડિગ્રી સેલ્સિયસ. 100 ડિગ્રી સેલ્સિયસ એટલે શું થયું? બહુ ખૂબ ઉકાયું, ખૂબ ઉકાયું, ખૂબ 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 ઉકાયું. સાહેબ ઉકાયું એટલે શું થયું? પાણીનું વરાળમાં રૂપાંતરણ થઈ ગયું. મેગી બનાવીને 2 મિનિટમાં મેગી બનાવી તો ફૂલ ગેસ શરૂ રાખવો પડે. અને પછી મમ્મી કહે 2 મિનિટમાં મેગી ન બની પણ તપેલું છોટી. બરાબર છે? રોનકભાઈ તમે 2 મિનિટમાં મેગી બની તમારે કોઈ ઘરે? ન બને ને તો રોનકભાઈ ને આપણે અમારી કે ન બને, અમારી કે 4 મિનિટ થાય. તમારે કેટલી મિનિટ થાય કહેજો? બરાબર. આથી ગરમ પાણી કરતા તેની વરાળ વધુ દજાય છે. એટલે ગરમ કેટલી કરતા એટલે ચા કરતા શું ગરમ હોય? કેટલી. બરાબર ને? મેન ઓલા શું કહે મેઇન બોસ કરતા તો એને પટાવા શું કહેવાય? એને પટાવા ન થાય, સોરી, એને પીએ ગરમ હોય. બરાબર છે? એટલે એવું છે બધું. એટલે ચા કરતા કેટલી ગરમ હોય એવી રીતે પાણી કરતા વરાળ ગરમ હોય. પાણી કરતા વરાળ વધુ દાઝે અને વધુ ગરમ હોય. સર રેડી છે? સર રેડી છે? એકદમ ક્લિયર છે? બધાને ક્લિયર છે? ચાલો બોલો આરુષભાઈ. હા સર, જય શ્રી રામ. હા બોલો. હેલો, હા બોલો. જય શ્રી રામ. હા સર. હા જયેશ. હા બોલો. હા, આપણે જો હું તમને એક ઉદાહરણ કહું. ધન અવસ્થા છે. રોનકભાઈ અવાજ વધારી દો. 1 મિનિટ ઉપર અમારા વાલા મારે હા. હાવ ગળી જવું પડે છે. અવાજ કંઈક સેટિંગ કરી દઉં. ઓકે ઓકે ચાલો હવે બોલો ભાઈ. હા સર, હવે ધન અવસ્થા હતી આપણે. હમ
હા તો પ્રવાહીમાં જાય એટલે મેલ્ટ થઈ જાય તો પછી એ બાષ્પીભવન કેમ થાય? ફરી વાર પૂછો ને ભાઈ, સોરી. હા, ઘન છે ઘન આપણું, હમ એ પ્રવાહ આપણે ઉબાડીએ ને એટલે પ્રવાહીમાં ફેરવાય, હમ પછી વાયુમાં જાય હમ તો પાછું એને આપણે ઘનમાં લાવવું જ શું કરવાનું? થઈ શકે ને. જો ભાઈ, આ ભાઈનો સરસ એવો પ્રશ્ન છે કે એવું કીધું કે ઘન હતું એનું પ્રવાહી થયું, પ્રવાહી હતું એનું વાયુ થયું. તો વાયુનું પરિવાર ઘનમાં ફેરવે શું કરવાનું? તો કે જે વાયુ છે, વરાળ જે છે એને ફરીવાર જે છે વરાળને શું કરવાનું? તો કે એક જગ્યાએ ભેગી કરવાની, એકઠી કરવાની. વરાળને ભેગી કરી અને પછી એને શું કરવાનું? પાણીમાં રૂપાંતરિત થઈ જાય. વરાળ એટલે એક પ્રકારનું પાણી છે, પાણીમાં રૂપાંતરિત થઈ જાય. એ પાણીને બરફ શું કે એ પાણીને ફ્રીજની અંદર મૂકી દેવાનું એટલે શું થઈ જાય? બરફ થઈ જાય. સિમ્પલ છે. ટેન્શન ડન. નહીં. રેડી? ચાલો સર 15 મિનિટ થાય છે મેગી બનાવતા. વાહ, તમારે 15 મિનિટ થાય છે અને 5 મિનિટ થાય છે. હવે દ્રવ્યની અવસ્થામાં તાપમાન સાથે ફેરફાર શું થાય છે જોઈ લો. દ્રવ્યની અવસ્થામાં તાપમાન સાથે શું ફેરફાર થાય છે? તો કે ઘન અવસ્થા હોય એને ઉષ્મા ઉર્જા આપો. ઘન અવસ્થાને ઉષ્મા ઉર્જા આપો તો પ્રવાહીમાં મળે. પ્રવાહીને ઉષ્મા ઉર્જા આપો તો શેમાં ફરે? વાયુમાં. બરાબર છે. હવે વાયુને પાછું ઠંડુ કરવામાં આવે તો શું બની જાય? ઘન બની જાય? તો કે હા, બની જાય. ઘનને તમે ગરમ કરો તો પ્રવાહી બને અને ડાયરેક્ટ વાયુ પણ બની શકે. ઘનને કેવું? તો કે કપૂર. કપૂરને તમે ગરમ કરો એટલે સીધું વાયુ થઈ જાય. કપૂરનું સીધું વાયુ થઈ જાય. એને ઉર્ધ્વપાતન કહેવાય. શું કહેવાય? ઉર્ધ્વપાતન. એને ઉર્ધ્વપાતન કહેવાય. કપૂરનું ડાયરેક્ટ વાયુમાં રૂપાંતરણ એને ઉર્ધ્વપાતન કહેવાય. પાતન ન ધીસ ઇઝ ન. હાલશે કે નહીં હાલે? નહીં હાલે મને ખબર છે. ઉર્ધ્વપાતન. ધીસ ઇઝ ન. ઓકે સર, ક્લિયર છે. ઘન અવસ્થાને ઉષ્મા આપો તો પ્રવાહીમાં ફરે, પ્રવાહીને ઉષ્મા આપો તો વાયુમાં ફરે. વાયુને ઠંડુ કરો તો પ્રવાહી બને, પ્રવાહીને પાછું ઠંડુ કરો શું બને? ઘન. ચાલો ભાઈ, ઓલા ભાઈને પ્રશ્ન ક્લિયર થઈ ગયો. એનો પ્રશ્ન અહીંયા આવી ગયો છે. ચાલો, તો કે પદાર્થને ગરમ કરતા તેની અવસ્થા બદલાય? તો કે હા, બદલાય. ઘનમાંથી પ્રવાહીમાં થાય, પ્રવાહીમાંથી કેમાં થાય? વાયુમાં. ગરમ કરવાથી પદાર્થની ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત થાય છે. પરંતુ કેટલાક કિસ્સામાં પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ઘનમાંથી સીધું કેમાં થઈ જાય? તો કે ઘનમાંથી સીધું કેમાં થઈ જાય? પ્રવાહ. ઘનમાંથી સીધું કેમાં થઈ જાય? હવામાં. ઘનમાંથી સીધું કેમાં થઈ જાય? હવામાં. એને શું કહેવાય? આયુષીબેન, યુ આર ડુઈંગ સમથિંગ રોંગ. બરાબર છે. આવા પદાર્થને ઉર્ધ્વપાતી પદાર્થો કહે છે. આવા પદાર્થને શું કહેવામાં આવે છે? ઉર્ધ્વપાતી પદાર્થો કહે છે. ડન છે? ક્લિયર છે સર? હા, ક્લિયર છે. હવે દબાણ એટલે શું? એ સમજી લઈએ અને પછી લેક્ચર પૂરો કરીએ. ચાલો, ડન છે? હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો, ને દબાણ ભણાઈ જાય. ડાઉટ કોઈને કઈ શંકા કુશંકા? ઓકે, ચાલો, ક્લિયર છે. તો કે વાયુનું દબાણ એટલે શું? તો કે દબાણ એટલે કાંઈ નહીં, બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણને આપણે પી વડે દર્શાવે. પી બરાબર શું થાય? તો કે ફોર્સ અપોન એરિયા. ક્યાં ભણ્યા હતા? 8માં ભણ્યા હતા? તો કે હા સર, 8 સાયન્સની અંદર તમે ભણ્યા હતા. 8 સાયન્સની અંદર તમે આ વસ્તુ ભણ્યા હતા. સર, ક્લિયર હતી? તો કે હા. શું થાય? તો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. પાત્રની દિવાલ પર ના વાયુઓને કારણે પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતું દબાણ એને શું કહેવાય? દબાણ કહેવાય. દબાણના માપવાના એકમો શું છે? તો કે 1 atm 1 એટમોસ્ફિયરિક પ્રેશર કહેવાય. શું કહેવાય? 1 એટમોસ્ફિયરિક પ્રેશર. અને 1 atm બરાબર 1.01 × 10⁵ પાસ્કલ થાય. આ યાદ રાખવું સાહેબ. જે યાદ રાખવાનું કે નહીં, પરીક્ષામાં પૂછાય, ટેસ્ટમાં પૂછાય, એટલે યાદ રાખી લેવાનું. બરાબર સાહેબ? અહીં બી દીધું એટલે યાદ રાખી લેવાનું. વાતાવરણમાં હવાના દબાણને વાતાવરણ દબાણ કહેવામાં આવે છે. દરિયાની સપાટી પર વાતાવરણ દબાણ વાતાવરણ કરતા સામાન્ય વાતાવરણ કરતા કેવું હોય છે? વધારે હોય છે. ચાલો, ડન. અહીંયા સુધી સમજાઈ ગયું? કોઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો બોલો, બાકી આપણે પૂરું કરીએ. ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.